અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વેજળકા ગામે રામચરિત માનસ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ ગત 12 એપ્રિલથી થયો હતો. તો દરરોજ સવારે 9 કલાકથી 12:30 રામકથા યજ્ઞના પ્રવક્તા પ્રભ પૂજ્ય શ્રી પ્રભુદાસ મહારાજ જેઓશ્રીએ સુંદર રીતે સંગીતમય રસપાન કરાવ્યું હતું. તો આ કથાના યજમાન સંજયસિંહ દેવીસિંહ બારડે સવારે રામકથા સાંભળનાર સર્વે ભક્તોને ચા નાસ્તો, બપોરના ભોજન તેમજ રામકથા સાંભળનાર શ્રોતાને આવા જવા વાહનની વ્યવસ્થા કરી આપી હતી. ત્યારે આજ રોજ તારીખ 20 એપ્રિલ અને રવિવારે આ યજ્ઞની પૂર્ણાહુતિ હોવાને લઈ આ રામકથામાં ડાકોર ધામથી સદગુરુ શ્રી મહામંડલેશ્વર શ્રી જયરામદાસ બાપુ તેમજ સાથે સંતો પધારેલા હતા. તેઓના હસ્તે જાગૃત હનુમાનજીનું મંદિરનું મુહૂર્ત કરી ફોટો મૂકી આરતી ઉતારવામાં આવી હતી. તો વક્તાએ આ જગત હનુમાનજી અંગે વર્ણન કરતા જણાવેલ કે કપિ મહારાજ અહીંયા અવસાન મરણ પામતા આ સ્થળે તેમની સમાધિ કરેલ અને આ જગ્યાએ રામકથા કરાવી તેઓ સંકલ્પ કરેલ જે આજે પૂર્ણ થયો છે તેમ જણાવ્યું હતું. તો સદગુરુ શ્રી જયરામદાસજીએ આશીર્વચન કહ્યા હતા. રામચરિત માનસ જ્ઞાન યજ્ઞ વક્તાએ સુંદર રીતે દાખલા અને દ્રષ્ટાંત સહિત આવતા પ્રસંગો સાથે રસપાન કરાવેલ. તો આ કથાનું જીલુભા બારડ, વનરાજસિંહ બારડ, વિજયસિંહ પઢિયાર, રામસિંહભાઈ બારડ, સંજયસિંહ પઢિયાર વગેરેએ સુંદર આયોજન કર્યું હતું એમ સામંતસિંહ પઢિયાર પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ વિશેષ સંપર્ક વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.